શું તમારું બાળક દર બીજા મહિને શરદી ખાંસી અને તાવથી બીમાર થઈ જાય છે? હું વૈદ્યરતમ સંદીપ પટેલ થોડાક ઘરેલું ઉપાય બતાવું છું જેનાથી બાળકની ઇમ્યુનિટી વધી સ્વસ્થ અને નિરામય રહી શકે. રોજ સવારે 1 ગ્લાસ હળદર વાળું દૂધ આપવું. તુલસી અને હનીનું સોરસ સાથે સેવન કરવું જોઈએ. આમળાનો પાવડર 1 ચમચી સવાર સાંજ આપવો જોઈએ, જે વિટામિન સી નો ઉત્તમ સોર્સ છે. ઇમ્યુનિટી વધારી શકે છે. અને બાળકને પ્રોપર ઊંઘ લેતા શીખવવું જોઈએ, જે આપણા બાળકની ઇમ્યુનિટી વધારી મજબૂત કરી નિરામય રાખી શકે છે. ઓર આયુર્વેદમાં એવું કીધું છે કે રોગ પ્રતિકારક શક્તિ વધારવી હોય તો અભ્યંગ ખૂબ જરૂરી છે અને નશ્ય કર્મ ખૂબ જરૂરી છે. તો તમારા બાળકને નશ્ય કર્મ અને અભ્યંગ ચિકિત્સા માટે નિરામય આયુર્વેદિક હોસ્પિટલની મુલાકાત લો. આવી જાણકારી માટે અમને ફોલો કરો. ધન્યવાદ.